હેલો દોસ્તો, કેમ છો? સીતારામ. હું દીના રાઠોડ દિલથી બધાને મારા દિવ્ય તમારા બધાનો મને દિલથી સહકાર મળ્યો છે. મારા વિચારોને વેગ મળ્યો છે. મારા વિચારોને વેગ આપવા માટે એના બદલ દિલથી આભાર. દોસ્તો, જ્યારે આ ચેનલ બનાવવાનું મેં નક્કી કર્યું હતું ત્યારે કેટલાક યુટ્યુબરોની મેં સલાહ પણ લીધી હતી. ત્યારે ઘણા ખરાએ મને એવું કીધું હતું કે બેન, તમારી વાત સાચી બધી, પણ આમાં તમારી પ્રતિભા શું? તમને કોણ ઓળખશે? મને થોડુંક હસવું પણ આવ્યું અને વિચાર પણ આવ્યા કે ખરેખર સાચી વાત છે કે આવા વિડીયો બનાવવાથી મને કોણ ઓળખશે? પણ પછી કહે છે ને કે ઘણાને કોઈ એવી પ્રેરણા મળી હોય છે. કોઈ પણ કાર્યો દોસ્તો તમે કરો કે કોઈ નવી વસ્તુની કંઈ આપણે શરૂઆત કરવી હોય તો એમાં ક્યાંક ને ક્યાંક આપણને કોઈક દ્વારા આપણને પ્રેરણા મળતી હોય છે. કોઈ વસ્તુ એમનેમ કોઈ ચાલુ નથી થઈ જતી કે કોઈ કાર્ય એમનેમ સ્ટાર્ટ નથી થઈ જતું. તો દોસ્તો, મને ઘણા સમયથી, ઘણા વિચારોથી મને એવું આમ અંદર એમ લાગતું હતું, થતું હતું કે સાચી વાત છે કે આવા વિડીયો બનાવવાથી મને કોણ ઓળખશે? મને કોણ કહેશે કે આ બેન ઓલા જ છે, ઓલા વિડીયો બનાવે છે? કેમ કે હું તો વિડીયોમાં ક્યાંય નથી. પછી જે લોકોએ મને સલાહ આપી હતી એને મેં કીધું કે ભાઈ, તમારી વાત સાચી છે, તમે ખોટા નથી, પણ હું મારી પ્રતિભા બનાવવા માટે મેં આ કામ ચાલુ કર્યું નથી કે આ ચેનલ બનાવી નથી. મેં મારા વિચારોને વેગ આપવા માટે મને ક્યાંકથી એક ઈશ્વરરૂપી પ્રેરણા મળી છે. એ શક્તિને બીજા સુધી પહોંચાડવા માટે, મારા વિચારોને જીવંત રાખવા માટે મેં આ ચેનલ ચાલુ કરી છે. અને સાચી વાત કહું ને દોસ્તો, તો તમે જોશો કે સાચી વાત હોય કે કોઈ સાચો નિર્ણય હોય કે સાચી શક્તિ હોય, આ વસ્તુની નોંધ ભલે મોડી લેવાતી હોય, ભલે અહીંયા નીચેના દરબારમાં ના લેવાતી હોય, પણ ઉપર ઈશ્વરના દરબારમાં તો દોસ્તો મોડી પણ લેવાય છે જરૂર. હવે દોસ્તો, બીજું હું તમને કહું કે આ મોબાઈલનો, એમ કહું ને કે એક મોબાઈલ યુગ, ટ્રાફિક યુગ. દોસ્તો, સવારે ઉઠતાની સાથે જ તમે મોબાઈલમાં તમે જે ઈચ્છો એની પર આંગળી મૂકો, એ તરત તમારી સામે પ્રગટ થઈ જાય. એટલે આ મોબાઈલના યુગની અંદર માણસ
ભાન ભૂલી ગયો છે, સાચા ખોટાની પરખ ભૂલી ગયો છે, સાચું શું કહેવાય, ખોટું શું કહેવાય, ખોટા વર્તનથી, ખોટી વાણીથી સામેના માણસોને કેવી અસર થશે, આ બધી ભાન મોબાઈલમાં ભૂલાઈ ગઈ છે. એટલે તમે મોબાઈલમાં તમારે જે જોવું હોય ઇન્સ્ટન્ટલી આંગળી મૂકી પ્રગટ, એક ઈશ્વર પ્રગટ નથી થતો, બાકી બધું મોબાઈલમાં એક આંગળી મૂકતાની સાથે જ આપણી સામે ઊભું રહી જાય છે. એટલે દોસ્તો તમે સમજી જ ગયા હશો કે કંઈ કહેવાની જરૂર નથી કે આમાં સાચું શું ખરાબ શું બધું જ એક હારે અત્યારે વેતરાય છે, એક હારે જોવાય છે. એમાં માણસ પોતે ભાન ભૂલી ગયો છે કે ભટકી ગયો છે. માણસ ખુદ બગડી નથી ગયો, પણ માણસ કહેવાય ને કે ભાન ભૂલી ગયો છે. માણસ કયા રસ્તે જઈ રહ્યો છે, કયા રસ્તેથી એ પાછો આવે છે, કયા વાતાવરણમાં રહે છે, એ કોઈ જાતની વસ્તુની એને મોબાઈલના યુગમાં ભાન રહી નથી દોસ્તો. એટલે આ વિચારો મને કેટલા ટાઈમથી મને અમુક વિડીયો હું જોતી હોઉં છું કે જે લોકો સેવાના કાર્યો કરતા હોય છે, જે લોકો સત્યની રાહે હોય છે, એના વિડીયોથી મને દોસ્તો પ્રેરણા મળી છે. ખાસ કરીને કહું તો અમારા અહીંયાના રાજકોટના જ છે બેન જલ્પાબેન પટેલ, પછી આપણે ખજૂરભાઈ, હુસેનભાઈ મંસૂરી અને પોપટભાઈ આહિર, અને એક છે આપણે તરુણ મિશ્રા. આ એટલા જણાના વિડીયો હું જોઈને દોસ્તો આ ચેનલ બનાવવાની મને પ્રેરણા મળી છે. કહે છે ને કે આંગળી ચિંધાનું પણ પુણ્ય હોય છે. તો દોસ્તો આપણે કંઈ કરી તો નથી શકવાના કે નથી આ લોકો જેવા આપણે કામ કરી શકવાના. તો મને એવો વિચાર આવ્યો કે આ મોબાઈલમાં બધું એટલું બધું મોબાઈલની અંદર ટ્રાફિક થઈ ગયો છે કે માણસ ખુદ શું જોઈ છે એ એને ભાન નથી. મને આમ અંદરથી દોસ્તો એવું થયું, મને એવી પ્રેરણા મળી આ લોકોના કામ જોઈને કે કદાચ આ લોકોના વિડીયો ને વધારે આપણે વૈરાગ્ય ભરા બનાવી અને આગળ પહોંચતા કરીએ દોસ્તો, તો જેથી કરીને કદાચ ક્યાંક કોઈક 5 જણના વિચારો અવળા જતા હશે તો કદાચ આપણા વિડીયોથી એકાદ વ્યક્તિને એમાં કંઈક સારું જોવા મળશે કે સારા વિચારો એને આપણા ભેટો થઈ જશે. તો દોસ્તો મેં કોઈ મારા મનમાં કોઈ સ્વાર્થ રાખીને નહીં કે ભાઈ હાલો હું મારી કોઈ પ્રતિભા થાય, એવું મેં કોઈ મનમાં વિચાર જ નહોતો કર્યો. મારો વિચાર એટલો જ હતો કે જે લોકો ભગવાનની જેમ કામ કરે છે, જે લોકો એક ભગવાન નથી બની શકતા બાકી ભગવાનની જેમ જ કામ કરે છે, જે લોકો સાચા રસ્તે જાય છે, જે લોકો સાચી વાતમાં હા પાડે છે, એની સાથે તો દોસ્તો આપણે રહી શકીએ કે નહીં. આ બધા વિચારોથી દોસ્તો મારું ચેનલ બનાવવાનો મેઇન ઉદ્દેશ જ આ હતો કે ભાઈ કોઈ ભટકી ન જાય, કોઈ રાહ બદલાવી ન દે, કોઈ મજબૂરીથી કોઈનું જીવન બરબાદ ન થઈ જાય. એટલે આવા વિડીયો દોસ્તો સવારથી સાંજ સુધી દોસ્તો મોબાઈલમાં માણસો જેમ મન ફાવે એમ બધું બને છે, જે જોઈ છે એ બધું બને છે દોસ્તો. એમાં કોઈ
મારે કે તમારે કોઈ ચોખવટ આપવાની જરૂર નથી. પણ દોસ્તો, જે દીવા જેવું આપણે દેખાય છે, કે આપણે જોઈએ છે કે આ વસ્તુ છે, કે આપણે એમ કહીએ કે નહીં ભાઈ આ એક અગરબત્તી કે દીવો ચાલુ છે, આપણી સામે છે, છતાં આપણે એમ કહીએ કે ના નથી, તો દોસ્તો એવું એવા માણસો આપણે બનવું નથી. આપણે હંમેશા સત્યની સાથે રહેવું છે. પછી એનું પરિણામ ભલે મોડું આવે પણ આવશે ખરા દોસ્તો. હંમેશા સત્યની સાથે રહેજો. આ ચેનલમાં તમે મને મારા વિચારોને જીવંત રાખ્યા છે. મને ખૂબ જ તમે સહકાર આપ્યો છે દોસ્તો. તો મારી વિનંતી છે કે ભાઈ સત્યની સાથે રહેજો. ક્યાંય સાચી વાત થતી હોય તો એમાં હા પાડજો. આપણે ખાલી સાચાને જ હોંકારો કરવાનો છે, બીજું ઈશ્વર સંભાળી લેશે. તો આ તો એક મારી એક કહેવાય ને કે કીડીના ટાંગા જેટલી એક શરૂઆત છે દોસ્તો. બાકી 4 પૈડાવાળું ગાડું મારા, તમારા અને ઈશ્વરના હાથમાં છે. આપણે ચાલતું કરી દીધું છે. કદાચ આ ગાડાને આપણી કુળદેવીના કે આપણા ભગવાનના, ઈશ્વરના પાછળથી 2 હાથ દઈ અને ધક્કો લાગી જાય દોસ્તો, તો મારી પ્રતિભા તો નહીં, આપણા બધાની પ્રતિભા, આપણા બધાનું જીવન સુધરી જાય અને બધાને ઈશ્વરના આશીર્વાદ મળશે. કેમ કે ક્યાંક ને ક્યાંક કોઈકના ભાગરૂપે, કોઈકની મદદ માટે આપણા વિડીયો કામ આવશે કોઈકને. ઈશ્વરના આપણે આભારી બનશું. બસ છેલ્લે મારા દિવ્ય ભાવ સત્યની સાથે બધા જોડાયેલા રહેજો. પાછી હું તમને ક્યારેક લાઈવમાં દોસ્તો મળીશ. દિવ્ય ભાવ.